હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. વાગી ગયા છે સાંજના 6 અને મેં કરી હતી ડિનરની તૈયારી, કેમ કે હસબન્ડને જવાનું છે ઓફિસ. તો મસ્ત ફ્રેશ વેજીટેબલ્સ લઈ લીધા છે. એક બાજુ મૂકી દીધી મસ્ત મસાલાવાળી ચા બનવા માટે. ચા આપણી ઉકળી જાય ત્યાં સુધીમાં મસ્ત વેજીટેબલ્સને કટ કરી લીધા, એકદમ ઝીણા વેજીટેબલ્સ કટ કરી લીધા. ત્યાં સુધીમાં તો હસબન્ડ બી આવી ગયા અને એમની જોડે થોડી કરી મસ્તી કરતા થોડી વાર થઈ ત્યાં ચા પણ ઉકળી. ને પછી પી લીધી મસ્ત ચા, કહેવાય ને કે ચાની મસ્ત ચુસ્કી લગાવી લીધી, કે ચા પીવાથી માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. કોણ મારા જેવું છે ને 5 વાગ્યા હોય કે 6, ચા તો જોઈએ જ. જોડે હસબન્ડ જોડે મસ્તી પણ ચાલુ હતી. પછી મેં લઈ લીધું મસ્ત લીલું લસણ, મરચાં, આદુ અને બધાને કરી નાખ્યું ક્રશ, મતલબ કે પેસ્ટ બનાવી દીધી. એ પણ હાથથી ખાંડીને, એનો કંઈ ટેસ્ટ જ અલગ હોય છે. પછી મૂકી દો ગેસ પર કુકર. એમાં લઈ લીધું થોડું તેલ અને બધા ખડા મસાલા, એકદમ જે ઘરમાં અવેલેબલ હોય એ. અને પછી બધા મિક્સ વેજીટેબલ જે કટ કરેલા હતા એમાં એડ કરી દીધા. આજે શું બનવાનું છે ખબર છે? મિક્સ વેજીટેબલ ખીચડી, ઓલ ટાઈમ ફેવરિટ હરેક લેડીઝની. અને જોડે બનાવી હતી મસ્ત કાઠિયાવાડી ખાટી અને એકદમ સ્પાઇસી તીખી તમતમતી કઢી. ને આ નીરવાબેન બપોરના 2 વાગ્યાના જાગે છે, હજુ સુવાનું નામ લેતી નથી. ક્યારની કોચ કરે છે પણ સૂવું નથી. પછી તો હસબન્ડ પણ જમીને ફ્રી થઈ ગયા અને થોડી વાર નીરવાને રમાડી. કહેવાય છે ને કે બાપને એની દીકરી ખૂબ વાલી હોય છે. એ પણ જ્યાં સુધી નીરવાને રમાડે નહીં ત્યાં સુધી એમને ઓફિસ જવાનું મન ન થાય. નીરવાને રમાડી અને હસબન્ડ જતા રહ્યા ઓફિસ, કેમ કે એમને જવાનું હતું નાઇટ શિફ્ટમાં.
પછી મેં સુવડાવી દીધી નિર્વાને, કારણ કે ક્યારની જાગતી હતી. કેટલી હિચકાવી, કેટલા હાલડા ગાયા, ત્યારે માન કરીને એ સૂતી. આટલી મહેનતથી સુવડાવી છે, પણ તો બી અડધી કલાક થશે ત્યાં તો બેન જાગી પણ જશે. કંઈ નહીં, ચલો જ્યાં સુધી એ સૂતી છે ત્યાં સુધી મારું થોડું કામ પતાવી લઉં. આજે તો દીવાબત્તી કરવાનું પણ લેટ થઈ ગયું હતું, પણ નિર્વા સૂતી જ નથી. એને સુવડાવી અને પછી મેં કરી લીધા દીવાબત્તી. ને કોને મારી જેમ આટલા બધા વાસણ થાય, રસોઈ બનાવી એની બનાવી વાસણો તો ઢગલો થાય. પછી જ્યાં સુધીમાં નિર્વા સૂતી છે ત્યાં સુધીમાં ફટાફટ બધા વાસણ કરી દીધા. પહેલાં વાસણ પતાવી દઈને પછી શાંતિથી જમાય. કેટલા વાસણ, બાપ રે! પછી હું ને મિસ્ટી બેસી ગયા જમવામાં. તો આજે મજા પડી ગઈ, કેમ કે મિસ્ટીની ફેવરેટ કઢી હતી. મિસ્ટીને કઢી બહુ જ ભાવે. જોડે હતી વેજીટેબલ્સ ખીચડી અને ખાખરી કે કાચી કેરી કો ખાખડી કો મસ્ત મસાલાવાળી ખાખરી. છાશ તો આપણે હોય જ, અને મને બહુ ભાવે આથેલું લીંબુ છે. મારા મમ્મી બહુ મસ્ત બનાવે, તો જોડે હતું આથેલું લીંબુ. અને હું ને મિસ્ટી બે બેસી ગયા જમવા. આજે મેં ફર્સ્ટ ટાઈમ નિર્વા માટે પૌવાની ખીર બનાવેલી, કે કેવી બને છે, ટેસ્ટમાં કેવી લાગે છે, ખાશે કે નહીં ખાય. તો ટેસ્ટમાં સારી લાગે છે. થોડી એને ટેસ્ટ જમીને થોડી વાર નિર્વાને રમાડી, અને એની પણ બેઉ બહેનોની મસ્તી ચાલતી હતી. રમીને થાકી અને પછી તો બેઉ ઊંઘી ગયું. બેઉને ઊંઘાડી અને પછી મેં કર્યું મારું કામ. વિડીયો એડિટિંગ કરવાનું કેટલા દિવસથી બાકી હતું. તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? મળીએ નેક્સ્ટ વિડીયોમાં.